ગલકા ને તુવેરનું શાક બનાવ્યું ને આ બાજુ રોટલા બનાવે છે દક્ષાબેન. એક રોટલો ચડે છે, એક બે રોટલા સાબડીમાં આવી ગયા અને એક હજુ બનાવે છે. એટલે હજુ એક બનાવવાનો છે. બે બનાવ્યા, ત્રીજો ચડે ને એક બનાવે છે હજુ. એટલે રોટલા કેટલા બનાવવાના છે ટોટલી કીધી? 4 બનાવવાના છે. 4 રોટલા બનાવવાના છે. જમવાનું તૈયાર છે મિત્રો, એકદમ દેશી ગોમડાનું, ચૂલા પર, ચૂલાની સ્ટાઇલનું જમવાનું. હલો મિત્રો, ચાલો જમવા ચાલો. આ જમવાનું થઈ ગયું. મકાઈનો રોટલો અને ગલકા તુવેરનું શાક. આ બાજુ દક્ષા બપોરનું ભાત વઘારે છે હવે, ને મરચાં ચીકી દે છે. બપોરની દાળ હો વધેલી તે બી ગરમ કરી દઈએ છે. ગરમ ગરમ રોટલો ચાલુ કરી દઉં મેં જમવાનું. ચાલો જમવા ચાલો. એટલે કઈ બોલ ને તું, તારે શું બોલવું છે? હે દોસ્ત ખાય છે એટલે બોલ. મીઠું કઈ નાખે છે હવે? મરચાં નાખે છે. હા, મરચાં ચેકવા હવે મીઠું નાખી દે. જોરથી બોલજો તાર. હે ખાસ બોલવાનું, ખાસ. એટલું જ જમવાનું તૈયાર થઈ ગયું છે. જોરથી બોલજો. ચાલો ખાઈને પછી સુઈ જઈએ. સવારે વહેલું ઉઠવાનું, કાલે શનિવાર હોય છે પાછો. આ રોટલા થઈ ગયા છે. આ દાળ ગરમ કરે છે, ભાત વઘારવા કરીએ છે. બપોરનું છે એવું ખાઈ જવાનું, બગાડવાનું નહીં પાછું. ચાલો મિત્રો જમવા ચાલો. હવે ખાઈને પછી સુઈ જઈએ અમે. ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં દૂધ કાઢી લીધું. દક્ષા દૂધ કાઢી લીધું ભેંસનું. આજે છોકરાઓને સ્કૂલમાં વહેલું જવાનું એટલે બધા વહેલા ઉઠી ગયા. 5 વાગ્યાના અમે. પાણી ગરમ થઈ ગયું છે એટલે હવે છોકરાઓ નાહી દઈ અને અમે ચા નાસ્તો બનાવી દઈએ. આજે શું નાસ્તો બનાવવાનો છે? રોટલી બનાવવાની છે, મેથીવાળી રોટલી બનાવવાની. થેપલું બનાવવાનું છે. એ બનાવી દઈએ અને ચા બનાવી દઈએ. મોરું ઢોકે છે. શું લેવા મોરું ઢોકે? આજે ઠંડી વધારે છે. આજે ઝોકર હો પડ્યો છે અને ધુમ્મસ પડ્યું છે બરાબરનું. મિત્રો ચા થઈ ગઈ છે હવે. આ બાજુ આ થેપલું થઈ જાય એટલે નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો એટલે ચા તું ગાળ. ચાલ ચા ગાળ. આજે કેવી ઠંડી લાગે છે? હે આજે તો બરાબર ઠંડી લાગે છે. હે આવી ટાળમાં ના પેલા છોરા હોય સ્કૂલમાં નાખી જો નહીં જવું એ ટાળ લાગે છે. આજે જવું પડશે, કઈ નહીં જાય. નિહાળે જવું પડે. એક જણ તો ઈટ બિલ મારી દીધી છે જો કમ્પ્લેટ. આ એક હજુ નાવાનું બાકી છે. એક તો નહીં દીધું, ઇન્સર્ટ કરી દીધી, બૂટ પહેર દેશે હવે એટલે કમ્પ્લેટ સ્કૂલમાં જવાનું. એટલે દીધું ચા કાઢ. ચાલા આ ચા બની ગયા મિત્રો. આપણે ચા બની ગઈ તો ચા લોકો રકાબી નહીં કરતા. એટલે સરળ કર્યા. મિત્રો આ વાલોર વેલ્યુ છે. હવે હમણાં છોકરાઓને તો નાસ્તો બનાવેલો, પણ હવે અમારે ખાવાનું બનાવવું પડશે. એટલે અમારા માટે જમવાનું બનાવી દઈએ. આ વાલોરનું શાક ને ખીચડી બનાવી દઈએ, કાં તો રોટલો બનાવી દઈએ મકાઈનો. અને આજે ઠંડી હો વધારે હતી એમ દેખજો. વાલોર દેખાડજો.
હા મેં વાળરો ખોલ દઉં, તું ચોખા સાફ કરી દે. ઓકે, તું ચોખા સાફ કરીને મિલ દે ચૂલે. મેં બેઠો બેઠો આ વાળરો ખોલ દઉં, શાક બનાવી દઈએ. મિત્રો આ જમવાનું થઈ ગયું. હવે આ સવારમાં નાસ્તો કરીએ, ખીચડીનું શાક. પછી ખેતર પોણી ચાલે છે, પોણી વારવાનું છે મકાઈમાં, થઈ જાય છે. એક મજૂર કરેલો છે તે વારે છે, એટલે આપણે હો જવાનું છે. તો તું હો ખાઈ લે. હે ધોરણ નાખો ધોણા. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો.